નમસ્કાર. રામાયણની અજાણી કથાઓમાં હું ઉર્વશી તમારું સ્વાગત કરું છું. રામાયણ આપણા બધાના જીવનની આસપાસ એની વાર્તાઓ કાયમ જાણે જીવતી રહે છે. હજારો વર્ષો થઈ ગયા છતાં પણ આ વાર્તાઓ આપણા ડીએનએ સુધી પહોંચીને આપણને યાદ રહી ગઈ છે. પણ જ્યારે કોઈક એવો પ્રસંગ આવી રહ્યો હોય જ્યારે આ વાર્તાઓ થોડી વધારે ચર્ચાય, અને એવો જ એક પ્રસંગ આવી રહ્યો છે, એ છે રામ મંદિરનું ઉદ્ઘાટન. અને આપણે બધા જ લગભગ ફરી એક વખત રામ ભક્તિમાં જાણે તરબોળ થઈ રહ્યા છીએ. ભગવાન રામની કે રામાયણની કે આપણા પુરાણોમાંથી કે વેદોમાંથી કોઈ પણ ઘટનાઓની જ્યારે વાત કરીએ ને, ત્યારે એના એક કરતાં વધારે વર્ઝન્સ આપણને મળે છે. જેટલી પેલી વાતો હોય એ બધી એટલી અલગ અલગ રીતે આપણા સુધી પહોંચતી હોય છે કે સત્ય શું છે ક્યારેય સમજાય નહીં. એવો એક કિસ્સો, એવી એક કથા, એના વિશે આજે થોડી વાત કરવાની ઈચ્છા છે. આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન રામ જ્યારે સીતાજીના હરણ પછી રાવણ સામે યુદ્ધ કરવા માટે લંકા જઈ રહ્યા હતા ને, ત્યારે સુગ્રીવજી તેમને મળ્યા. સુગ્રીવજી અને તેમની વચ્ચે મિત્રતા થઈ અને સુગ્રીવજીને થયેલા અન્યાયનો બદલો ભગવાન રામે તેમના ભાઈ વાલીને મારીને લીધો. હવે ઘણા બધા લોકો આ વાતને એવી રીતે જોવે છે કે આમાં વાલીનો તો શું વાંક હતો. હવે એ બંને ભાઈઓની વચ્ચેની લડાઈ હતી, એમાં ભગવાન રામે વચ્ચે પડીને વાલીને મૃત્યુદંડ આપવાની શું જરૂર હતી? આપણને પણ એવું લાગી શકે કે હા, વાત તો સાચી છે કે આમ જોવા જઈએ તો ભગવાન રામ અને વાલી વચ્ચે સીધી કોઈ દુશ્મનાવટ નહોતી. આ વાર્તાનો એક બીજો છેડો એવી રીતે મળે છે કે ઘણી બધી જગ્યાએ એવું વાંચવા સાંભળવા મળે છે કે જ્યારે ભગવાન રામે વાલીનું મૃત્યુ નિપજાવ્યું, કે ભગવાન રામના હાથે બાણ વાગવાથી વાલી પરલોક સિધાવ્યા, ત્યારે ભગવાન રામને પણ પસ્તાવો થયો હતો અને તેમણે વાલીને એવું વરદાન આપ્યું કે ભલે આ જન્મમાં મારા હાથે તમારું મૃત્યુ થયું, પણ હું જ્યારે કૃષ્ણ અવતારમાં જન્મું ત્યારે તમે જ તમારા જ બાણથી મારા એ મનુષ્ય અવતારનો અંત કરશો. અને આને સીધી જોડવામાં આવે છે મહાભારતની એ કથા સાથે, જ્યારે ભગવાન દ્વારકા નજીક સોમનાથ નજીકના જંગલોમાં રહે છે અને ત્યાં તેમનું મૃત્યુ બાણથી, પારધીના બાણથી થાય છે. આ વાત ઘણા બધાએ સાંભળી હશે, પણ હવે એની પાછળ મૂળ શું વાર્તા છે, એની પાછળનું સત્ય શું છે, એ હું તમને આજે જણાવું. આ બધા ભ્રમ, આ બધી મિથનો સીધો જવાબ આપણને મળે છે વાલ્મીકી રામાયણમાં. જો તમે વાલ્મીકી રામાયણ સુધી સીધા પહોંચી જાઓ ને, તો ઘણી બધી એવી વાતો કે જે ઉપજાવી કાઢેલી છે, અથવા તો લોક સામાન્યના મોઢે બદલાતી તમારા સુધી પહોંચી છે, તો એનો છેદ ઉડાડી શકાય છે. વાલ્મીકી રામાયણમાં આજે સવાલ છે આપણને કે ભાઈ, ભગવાન રામે સાચે વાલીને મારીને અધર્મ આચર્યો હતો? તો એનો સીધો જવાબ આપણને મળે છે કિષ્કિંધા કાંડના 17મા સર્ગમાં, જેમાં પ્રસંગ કંઈક એવો છે કે વાલી અને સુગ્રીવની લડાઈ બરાબર જામી અને ભગવાન રામના બાણથી વાલીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. પણ વાલીએ મરતા શ્રી રામને કટુ વચન કહ્યા છે કે તમે મારા કોઈ પણ જાતના ગુના વગર મારું જે મૃત્યુ છે એ ઉપજાવ્યું છે. તમે મારી સાથે ક્યારેય દુશ્મનીમાં હતા નહીં, છતાં પણ તમે મને માર્યો છે, માટે આ અધર્મ છે. એ સમયે ભગવાન રામ તેમને ખૂબ સુંદર જવાબ આપે છે કે કેમ જે ભગવાન રામે તેમને બાણ માર્યું તે ધર્મનું જ કાર્ય હતું. આપણે વાલ્મીકીજીના જે શ્લોક છે એને શબ્દોને સરળ ભાષામાં સમજીએ. હું તમને સંભળાવું. ભગવાન રામ બાલીને એવું કહે છે કે હે વાનર, તને પોતાને જ લૌકિક આચારની ખબર નથી અને તું શું મારી નિંદા કરી રહ્યો છે? ધર્મ શું છે, તેનું યથાર્થ રૂપ શું છે, એ તો તું જાણતો નથી ને તું મારા પર આક્ષેપ કરે છે. અહીંયા બહુ સુંદર જવાબ છે કે સમસ્ત પૃથ્વી, પર્વતો, વનો, બગીચાઓ ઈક્ષ્વાકુ કુળના રાજાઓની માલિકીમાં છે, એમની અંડરમાં છે, એટલે એની દેખરેખ કરવી તે તેમનો ધર્મ છે. એવું મનાય છે કે એ સમયે ઈક્ષ્વાકુ વંશ, એટલે કે ભગવાન રામ જે વંશમાં જન્મ્યા, એની અંડરમાં જ આ બધી જગ્યાઓ આવતી હતી. એટલે પંચવટી હોય, કિષ્કિંધાની આસપાસનો વિસ્તાર છે, અયોધ્યાથી લઈને ઘણું બધું રાજ એમનું હતું. એટલે ત્યાં થઈ રહેલું કોઈ પણ અધર્મ તેઓ રોકી શકે છે. પછી તેઓ કહે છે કે આ પૃથ્વી પર અત્યારે મારો ભાઈ ભરત ધર્મનું પાલન, પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છો, અને અમે, એટલે કે હું અને મારો ભાઈ લક્ષ્મણ ભૂમંડળમાં ફરી રહ્યા છે, જેથી અમને કોઈ ભ્રષ્ટાચારી જીવાત્મા કે ધર્મ માર્ગમાંથી ભ્રષ્ટ થયેલા વ્યક્તિ વિશે ખબર પડે તો અમે તેને વિધિપૂર્વક દંડ અને શિક્ષા કરીએ. હે વાલી, તારા દુષ્કૃત્યની મને બધી જ ખબર છે. તું કામલોલુપ, કપટી, રાજ્ય ધર્મથી વિમુખ થઈ મહાપાપી બન્યો છે. શાસ્ત્રમાં દર્શાવ્યું છે
કે ધર્મના માર્ગે ચાલનારા મનુષ્ય પોતાના પિતા, બંધુ, વિદ્યા આપનારા ગુરુને પિતારૂપ જાણવા અને તેવી જ રીતે મોટા ભાઈએ પણ નાના ભાઈને પોતાના પુત્ર સમાન ગણવા. જ્યારે તમે તો તમારા નાના ભાઈ સુગ્રીવની અર્ધાંગીની રૂમા સાથે સહવાસ કર્યો છે અને એ પણ સુગ્રીવના હયાત હોવા છતાં. રૂમા તમારી પુત્રવધુ ગણાય અને તે છતાં તેને ઘરમાં રાખીને તમે કામવશ તેનો ઉપભોગ કર્યો એ તમારા માટે ઘોર અપરાધ સાબિત થાય છે અને તેનો જ દંડ મેં તને આપ્યો છે. સો અહીંયા એ વાતનો છેદ ઉડે છે, એ મિથ, એ ચર્ચા જે આપણે સાંભળતા આવ્યા છીએ કે વાલીને ભગવાન રામે કોઈ પણ જાતના પાપ વગર દંડ્યો હતો. ના, એવું નહોતું. તે પાપી હતા તેટલા માટે તેમને દંડ મળ્યો હતો. અને ભગવાન રામે અહીંયા કોઈ અધર્મ નથી આચર્યો, કારણ કે એ પ્રદેશના રાજાના વંશજ હોવાના નાતે ત્યાં થઈ રહેલા કોઈ પણ અધર્મને દંડવાનો તેમને અધિકાર હતો. અને આ સર્ગના અંતમાં વાલી પોતે પણ એવું સ્વીકારે છે કે ભગવાન રામે જે કર્યું તે યોગ્ય છે, તેણે જે કર્યું હતું તે ખોટું હતું અને એટલા માટે આ દંડનો તે અધિકારી છે. આ દંડ તેને મળે તે સ્થિતિમાં તે હતો, માટે તેને ભગવાન રામે બાણ માર્યું. આ એક એવી વાત છે કે ઘણા બધા લોકો મેસેજથી ને વાત થતી હોય ત્યારે આ વાત ઉપર આવતી હોય કે ભાઈ સુગ્રીવ અને વાલી વચ્ચે ભગવાને સુગ્રીવનો પક્ષ લીધો તો એ કદાચ એમની મિત્રતા હતી કે ભગવાન રામ તેમના માટે બાયસ હતા. પણ ના, ભગવાન હંમેશા ધર્મની તરફ જ રહ્યા છે અને આ કાર્ય પણ ધર્મનું જ હતું. રામાયણની આવી અજાણી વાર્તાઓ સાથે હું તમને મળતી રહીશ. મારું નામ છે ઉર્વશી અને આ છે જલસો, ધી ઓનલી ગુજરાતી મ્યુઝિક એપ.